સમય આવે ને બાપુ વળી જતા આવડે એને માણા કહેવાય. સમય આવે ને વળી જવાય. સતી તોરલ ને જેથી લેવા, જો કે જેસલ ચોરી કરવા ગયો તો સતી તોરલ ને લેવા નહોતો ગયો તો લેવા, પણ ચોરી કરીને લેવા ગયો. સાસઠિયા કાઢીનો ઇતિહાસ છે, આપણે બહુ લાંબી વાત છે, ટૂંકામાં કહું. ત્યાંથી સતી તોરલ ને લઈ અને જાડેજો અને તોરલ બે હાલતા થયા ને. તોરલ ના હાથમાં એક તારો હતો, જાડેજાના હાથમાં તલવાર હતી. એ જાડેજો સતી તોરલ ને કહે છે કે આખી દુનિયાને શું ભરમાવો છો, આખી રાત રાગડા તાણો છો, આ એક તારા લઈ લઈ દુનિયાને ભરમાવો, હુતા નથી, હુવા દેતા નથી, આ મારી તલવાર કરી તમારો એક તારો ન કરે. ત્યારે તોરલ કહે છે જાડેજા ભૂલો છો, આ એક તારો કરી તમારી તલવાર ન કરી કે નહીં, મારી તલવાર વધે. અને સતી તોરલ કહે છે મારો એક તારો વધે. કચ્છનો કાળો નાગ, વિચાર કરજો, જેસલનો ઇતિહાસ બાપુ આ દુનિયા કહે છે ને એથી તો 10 ગણો ભયંકર હતો. પણ એને સતી તોરલે બાપુ કેવી રીતે સુધાર્યો હોય છે, મને તો ઈ મગજમાં નથી હજી ઉતરતું. અને હાકડીમાં આવે ને એટલે હારા હારા સુધરી જાય. ઈ સતી તોરલ કહે છે કે દરબાર માર્ગે ચડી જાઓ, આ દુનિયામાં એક દી બાપુ ખોવાઈ જવાનો વારો આવશે, માણાનો અવતાર મળ્યો છે, માણા થઈ જાઓ. એ કે નહીં, મારી તલવાર વધે. તોરલ કહે છે મારો એક તારો વધે. પછી જેસલ કહે છે તમારો એક તારો વધતો હોય તો મને આનું પ્રમાણ આપો. આ પ્રમાણ વાળી વાતો છે એટલે દુનિયા ટીંગાઈ રહી છે આની વાહે. ઈ કે હું સમય આવશે ને તમને પ્રમાણ આપીશ. વાત કરતા વાર લાગે. દરિયો આવ્યો, હોડીમાં બેઠા ને હોડી મંડી હાલવા. મત દરિયે ફૂગીને પવને દિશા જેવડા ખોરડા જેવડા મોભા મીડ્યા ઉલળવા. તેથી કચ્છનો કાળો નાગ મીડ્યો બાપુ થાર 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 ધ્રુજવા. ચારે બાજુ નજર કરી આરો નો દેખાણો. અને તોરલ પાસે જાડેજો કે છે તોરલ હોડી હમણાં બુડી જાય ને આપણે મરી જઈશું. અને એ વખતે તોરલે કીધું જાડેજાને તમે કહેતા હતા ને મારી તલવાર વધે, આ દરિયાને મંડો કાપવા હમણાં પૂગી જાય છે. અને અહીંયા બાપુ જાડેજાને હબાકો આવ્યો હોય કે મારે બેટી આવી રીતે હાકડીમાં આવી રીતે આવી જઈશું, મોત ઉઘરાણી કરશે તો અત્યારે ખબર પડી. અને હારા હારા બાપુ એક અખિલ બ્રહ્માંડ નો માલિક જેથી શ્વાસા છેલ્લા શ્વાસા હલતા હોય ને તેથી છોકરાએ ઉભા હોય ને બૈરાએ ઉભા હોય ને ભાઈબંધે ઉભા હોય, પણ બચાવી કોઈ નહીં શકે. કાંઈક ભજનનો સથવારો હોય, કાંઈક સદગુરુનો સથવારો હશે તો જ મોત સુધરવાનું છે, બાકી નકર રોતાય આવડવાનું નથી. રામ તોરલ તોરલ મારે જીવવું છે, મને નહોતી ખબર આવી મોત ઉઘરાણી કરશે. તોરલ કહે છે જાડેજા પાપના પોટલા દરિયામાં ફગાવી દો, હું તમારી હારે શું, અલગ ધણી હમણાં પુગાડી દેશે, મજા કરો રોવામાં. જાડેજો બાપુ બડપની પાડ ઓગળે એમ રોવા માંડ્યો. તોરલ તોરલ મને બચાવ, મને બચાવ. તોરલ કહે છે જાડેજા રોવામાં કોઈ નહોતું, નકરી તોરલ એક જ હતા. કોની પાસે વેદનાની વાત કરે. મનો મન નક્કી કરી લીધું જો હોડી કાંઠે પૂગે હવે જીવું ત્યાં સુધી તલવાર ઉપાડવી નથી. આ જાડેજાને ગાંઠ વળી ગઈ. અને હોડી કાંઠે પૂગીને લાકડી પડે એમ તોરલના પગમાં પડ્યો કે મને આ માર્ગ બતાવો. અને પછી જાડેજા માથે જે દુનિયાએ વિતાડી છે ને એ જાડેજાનો આત્મો જાણે છે. ભક્તિ બાબુ હેલી નથી. સતી તોરલે જાડેજાને કીધું ભજનના માર્ગે ચડ્યા પછી મારા કપડા કે તમે નદીએ ધોઈ આવો. અને જાડેજો માથે પોટલું લઈને નીકળ્યો ને દીદી અંજારની બજારમાં જેસલની માથે જે દુનિયાએ વિતાડી છે ને એ જેસલનો આત્મો જાણે છે કે હવે મને માર્ગે ચડવા દો તો સારી વાત છે. ને કે જેસલ એક બજારમાં નીકળે અને બારીઓ બારણા ફટોફટ બંધ થઈ જાય ઈ જાડેજો. અને એને જ આ દુનિયા પાછી મનાણી કહેવા કે આ મોટો બારવટીયો ના ફલાણો ના ઢોકળો, આ એની ઈ દુનિયા છે. સતી તોરલ સતીરના અહીંયા સતીરનો એક પ્રસંગ છે. અહીંયા વસ્તુ લઈ આવ્યા સાધુને જમાડવા. અને સાંજ પડી એટલે તૈયાર થઈને નીકળ્યા ને જેસલે કીધું ક્યાં જાવ છો? તો કે સધીર વસ્તુ નહોતો આપતો, વચને બંધાણીશું, મારે જવું પડશે. તેથી પાછો જાડેજો મેડ્યો રોવાઓ. તોરલ તોરલ તું મને કાંડા કાપી નાખ્યા, મને એક વખત જો તલવાર ઉપાડવાની રજા દે ને તો આખા અંજારમાં વાણિયાનું બી નો રહેવા દઉં. ઝાટકા ભૂલી નથી ગયો એ કેવું. તોરલ કે આવી ગાડીઓમાં બેહો એટલે સ્ટેશન આવાજ આવે, તમે શું કામ મૂંઝાવ છો? પછી જાડેજો કહે છે કે બહાર તો વરસાદ વરે છે, મેઘલી મળી છે, કેમ જાયશો? ગારો ને કીચડ જાયમાં છે. અને પછી જાડેજો કહે છે મારા ખભે બેહી જાવ, હલો મૂકવા આવું. કોની પાસે વાતું કરીએ ભલા માણા? હે
રાતના 2 વાગ્યાનો સમય હોય, કોઈ જીવ જાગતો ન હોય, ટમરા ત્રમ ત્રમ બોલતા હોય, રાળી ડિબાંગ રાત જામી હોય અને ગારામાં કીચડમાં બાપુ જાડેજો પગલા માંડતો હશે, તેથી ચિત્ર કેવું હશે. અને ઈ સધીરની હવેલીએ ઉતારી અને પછી જાડેજો કહેશે હવે હું જાઉં, જો સધીર મને જોઈશે ને તો પાછો બીશે. અને જાડેજો હાલતો થયો ને, તોરલના મોઢામાંથી વાણી નીકળી કે સુજા ને સુલક્ષણા તારા હાડમાં નો આવી હલકી વાત, આવા નરને કેમ મોડા મળીએ જાય, મારે સરગાપુરનો સાથ વાહ જાડેજા, તે તો મને આ દુનિયામાં ઉજળી કરી દીધી. ગુરુ અને શિષ્યના નાતાની હજી આપણને ખબર જ નથી. ભલામણા ગુરુ એમ કે ખાલી કૂવો છે આમાં ધૂપકો મારી દે એટલે બીજી મિનિટ નો થાય ને ઈ કઈક મેળવી શકે. ગુરુ અને શિષ્યની બાપુ શું આપણે વાત કરી. એક ગુરુ ને શિષ્ય બે આમ હાલ્યા જતા હતા ને, તે હાંજનો ટાઈમ થયો ને, ગુરુએ કીધું શિષ્યને કે બેટા હવે સંધ્યાનો સમય થઈ ગયો છે, સંધ્યા પૂજા કરીને પછી આપણે આગળ હાલવી. બોલો ચેલો કે બાપુ હાવજને ડણકું સંભળાય છે, થોડાક આગળ હાલો. બોલો જો બહાર નીકળશે ને 2 નો નાસ્તો કરી જાય છે. ઈ કે આગળ આગળ હાલો આગળ. ઈ કે ના, મારા ગુરુનો આદેશ છે, હાં સંધ્યાનો સમય થાય એટલે મારે પૂજા કરવા બેહવું પડે. બાપુએ આસન જમાયું, ઈ દીવો અગરબત્તી ના તેને જે કઈ કરવાનું તે કર્યું. ચેલાને પછી બેહવું પડે, ગુરુ બે એટલે ઈને પડખે આસન જમાયું. બાપુનો તાર લાગી ગયો, તોહી 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 તોહી. ચેલો પડખે બેઠેલો, ઈને નો લાગે. ઘડીક થઈને આંખ ઉઘડી જાય, ચેક હાવદ આવશે તો, ચેક હાવદ આવશે તો. અને એવા ઝડકટા બોલે થાય તે પાછું હાસન નીકળ્યો હાવદ અને ચેલો ભાગ્યો. એ કે ઝાડવે સડી જવું, બાપુનું જે થવું હોય ભલ થાય. અત્યારના ચેલા લગભગ નાસ્તા કરાવે એવા જ હોય. એ ઝાડવા ઉપર સડી ગયો, આમથી હાવદ આવ્યો. એ ગુરુ મહારાજ પાસે આવી અને ગુરુ મહારાજ ને પરિક્રમા કરીને આમ બે પગ લાંબા કરીને ગુરુ મહારાજ ને વંદન કરીને હાવદ વિયો ગયો. ચેલો બેઠો બેઠો જોવે કે હું બેઠો તો મને પગે લાગે તા, તો ગુરુ મહારાજ ને પગે લાગીને વિયો ગયો. ઘડીક થયું ને પછી ચેલો ઉતર્યો, પછી નું આસન હતું ત્યાં જઈને બેસી ગયો. ઘડીક થયું બાપુ જાય ગયા. એ કે હાલે આ બધું ઉપાડ હાલ. એ કે આ કમડર ને જોડી ને ચીપિયો ને બધું મારે જ લેવાનું, કઈક તો લે. એ કે બાપુ ચીપિયો લાવ. એ ચીપિયાની કડીમાં આંગળી ભરાવીને આમ ચીપિયો ફેરવતો બાપુ હારે વાતું કરતો જાય હેલા જાબે. એ કે બાપુ હમણાં કે હાવદ આવ્યો તો આપણે બેઠા ત્યાં, તો બાપુ કે આવ્યો હોય છે કે બાપુ મને બીક લાગી તો હું ઝાડવે સડી ગયો. એ કે સડી ગયો હોય છે. એ કે બાપુ પછી તમને પરિક્રમા કરીને પગ્યા લાગીને સી તો વિયો ગયો, તો કે વિયો ગયો હોય છે. એમ કરતો જાય ને આમ ચીપિયો ફેરવતો જાય, ચીપિયો ભરાણો બોરડીમાં મત બેઠેલો. હવે શાંતિથી મત બેઠું હોય ને હળી કરો શું થાય. એ ઉડ્યું હોય ને બેન સોંટ્યું ગુરુ ને ચેલા બે ને એ આમ કરતા 2 ખેતર સુધી જ્યાં લાલ સોળ કરી ગયા. ઓલા ને કાંટા કાઢે ને ઓલા ને કાંટા કાઢે. પછી ઓલો ચેલો બાપુ ને કે બાપુ એક વાત કહું કે હું. એ કે ઓલો હાવદ આવ્યો તો તમે હલ્યા નહીં આવડી માખુમાં કે ઠેકડા મારવા માંડ્યા. પછી ગુરુ કે બેટા તારી વાત આજે પણ એ હાવદ આવ્યો ને તારે મારી હારે કે અખિલ બ્રહ્માંડ નો માલિક હતો ને આ માયકું આવી તે કપાતર તું છો, મારી હારે ઠેકડા જ મારવા પડે ને. હવે આ ચેલામાં શું કાઢવાનું હોય. ગુરુ અને શિષ્યની વાતો બાપુ કઈક જુદી છે. એટલા જ માટે સવારામ બાપાએ કીધું કે મારા અને જેટલા મહાપુરુષોએ બાપુ એના ગુરુના તો શું વખાણ કર્યા છે, શું ગુરુની બાપુ એને પ્રતિમાઓ આપી છે. તમારી મારી તાકાત જ નથી. ભલા કે આ જેસલ નો આવડો મોટો ઇતિહાસ પાપી છે, લખ્યું છે કે ગાયું મારીને મોરલા માર્યા ને જાનું લૂંટીને આવું બધું કર્યું હોય કે ન કર્યું હોય મારો રામ જાણે. પણ ઇતિહાસ એનો ભયંકર છે. પણ મને એમ થાય કે આ એક સતી તોરલ મળ્યા અને હોડીમાં બેઠા અને પાણીના લોટ જોયા પછી જાડેજાએ કોઈ મોડું કામ કર્યું એવો દાખલો નથી. એવું આપણે નથી સાંભળ્યું. તો હું એમ કહું છું કે આપણે ધરતીકંપ થયો તેથી મુંબઈ થી ભુજ સુધી ડક બક્યું અને તેથી બધા ખરા બપોરે ધૂન બોલતા હતા જય રામ જય રામ. મેં કીધું આખી દુનિયા સુધરી જાય. અત્યારે નવા કોટા ફૂટ્યા એવું નથી લાગતું. તો મને એમ થાય છે કે અત્યારે ઈથી બે થઈ ગયા તો જાડેજો હારો કે આપણે હારા. જાડેજો બાપુ જીવો ત્યાં સુધી પછી એને હથિયાર ઉપાડ્યું જ નથી. આપણે ત્યાં પાસે આવીને ઉભા રહી ગયા. અને ઈ જો સુધરી ગયા હોત તો આ કોરોના નો આવે. આ કોરોના પાસે આપણે મારો છોકરો ના મારી વહુ મારા બાપા કોઈને અડતું નહોતું. એટલે તારી વહુ છે ને એટલે ઓલા જીસીબી થી પાણા હડસેલ એમ હડસેલતા જ બધા.
સોંટ્યા હતા ને બધા મારી વહુ છે ને મારો છોકરો છે ને મારો બાપો છે. આમ જ છે બાપુ, દુનિયા સ્વાર્થી છે. જીવીને કોકને મારીને પણ જીવવું છે, આ હિસાબ છે દુનિયાનો. એ તો કહેવાનું છે આ મારા છે, કાંઈ છે જ નહીં. રામ માણસ જન્મે દીધી 2-2.5 કિલોનો હોય, 60-80-100 વર્ષ જીવે અને મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો ને પછી રેખ્યા ભેળી કરીને જોખો એટલે 2-2.5 કિલો જ થાય. ભલા મને હિલોળા કરો ને, મને તો એમ થાય જીવે એવું જ હવે આવ્યું. હે વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું. આમાં રોવાની જરૂર જ ક્યાં હતી? અને આપણા ગઢામાં 2 ટાઈમ રોટલો ખાવાનો નહોતો તોય દાણા નહોતા જોર આવતા. અત્યારે મૂક્યાનો માર્ગ નથી, દાણા જોર આવે ને લેણ લાગી છે. બોલો, આમાં પૈસા વાળા છોકરા મોઢા બાંધી આવે છે કે અમને કોઈ ઓળખી ન જાય. પણ તમને શું નડે છે? મૂક્યાનો ઠેકાણું નથી તોય બાપુ પીડા છે મારી ને. કે આપણા ગઢા 2 ટાઈમ રોટલો ન મળતો હતી તો દાણા જોર આવવા જોઈએ ને. કે તે અમને માણા બનાવ્યા, 2 ટાઈમ ખાવાનો મેળ નથી પડતો, અમે શું એવા પાપ કર્યા છે તોય નો જોર રહ્યા દાણા. અત્યારે કે છોકરાનું હક પણ નથી થતું, કે આ નથી થતું, આ નથી થતું. પણ શું આ ભૂવા ગોતી દે તમારું શું હક? પણ તમે સંસ્કાર માલપા રેડ્યા હોય તો તમારી પ્રજા કઈક ડાય થાય અને તો બાપુ બધું મેળ પડે. ભગવાન ભાઈ કે હે ભગવાન હારો દીકરો દે, હારો શું ત્યાં દુકાન છે તો તમને હારો દઈ દે. હું તો બેનું એને ખાસ કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને, અને જન્મ થયા પેલા રામાયણ કે બાપુ ગીતાના 5-5 પાના વાંચો, આપને ટેકો દેવું સંતાન આજે થાય. આપણા ગ્રંથોની તાકાત જોવી હોય તો પાણી પૂર્યું ખાઈ છોકરા નો હારા થાય. દીકરા તો બાપુ માં જો એના સંસ્કાર આપે, માના ધાવણમાં બાપુ તાકાત હોય. છત્રપતિ શિવાજી મહારાજ વિચાર કરજો, જીજાબાઈના ઉદરમાં હતો અને બાપુ એને રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી. ભગવાન મને દીકરો આપે કે દીકરી આપે, મારું સંતાન માય કાંગળું કોઈ દી નો થાય, આપને ટેકો દેવું થાય. મારી માને જોઈએ એટલે કે છે ધરાવીને ધાન નો નીપજે, કુડવીને માડું નો હોય, જેળ જખરા નીપજે, જેની જનેતા ઓછલ હોય. હારી માં વગર હારા દીકરા કોઈ દી નો થાય. ભલા મને એમાં અત્યારે તો જે ફેશન દી ઉઠાડ્યો છે કઈ કીધાની વાત જ નથી. આપણે શું કે 5-5 હજારની હાડીઓ હોય તો માથે ન ઓઠે, ખંભે પડી હોય. હારા આદમીના શેડાનો હોમાં એવડો રૂમાલ માથે ટાંક્યો હોય, તડકો પડે તડકો. અરે મારી માં હાડી હોય ને હાથ પેઢીનું નામ ઉજળું થાય. પણ આ ગમતું જ નથી. વાણંદભાઈ વાળ કપાય, બોલો ખીલકોડીના પૂંછડા જેવા ચટિયા હોય આમથી આમ ને આમથી. અરે તારો વેતો શું આમાં દીકરા થાય? ભલા મને દી ઉઠી ગયો. ભલા મને સંસ્કૃતિ ખતમ કરી નાખી ને. કે છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો ને, પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી ઈ ભગવતી જોગમાયા ઘોડા ઉપર ચડી ગઈ હતી બાપુ 85 ગૌની મજલ કાપી. વિચાર કરજો, ઘોડા રાખતા હોય ને ખબર હોય 10 ગૌ જાવ તો ઘોડાનો ચાડીકો કેટલો લાગે. પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી બાપુ 85 ગૌ ઘોડા ઉપર બેઠી છે. બાઈ કેવી છે, દીકરી કેવી છે, અને એને જે સંતાન થાય જેવું તેવું હોય. ઈ જંગલમાં શિવાલય હતું ને, વેદનાનો પાર નો રહ્યો. પછી એમાં બાપુ શિવાલયમાં જઈ અને માએ બાપુ એની હાથે દીકરાનો જન્મ કરાવ્યો અને ત્યાં જ નામ રાખ્યું શિવો. અને આ શિવો આ દુનિયામાં જન્મો ન હોત ને તો આપણે અહીં બેઠા જ ન હોત, આ હિન્દુ ધર્મ ન હોત. વિચાર કરજો, ઈ શિવો અને ઈ બાપુ ભગવતી જીજાબાઈ. આપણી માયુને આપણે શું વાત કરીએ? ભલામણ આપણા ઇતિહાસ ખોલીને જોવો તે તમને ખબર પડે. દેશ આઝાદ થયો ને તેથી લાલા લજપતરાય ને બાપુ અંગ્રેજ સરકારના શાસને એક લાકડી મારી અને લાલા લજપતરાય ને મારી નાખ્યા અને એના સબને શ્રદ્ધાંજલિ આપવા માટે રાખ્યા. અને આ બધાને જાણ કરી કે જેને દર્શન કરવા હોય, શ્રદ્ધાંજલિ આપવી હોય એ આવે. દિલ્હીમાં લાલા લજપતરાયના સબને રાખવામાં આવ્યો અને આ વાત ઉડતી ઉડતી બાપુ પંજાબમાં ભગતસિંહના કાને પડી અને ત્યાંથી નીકળ્યો. બાપુ એ ભગતસિંહ ત્યાં આવે, આખી લાઈન છે. કોઈ હાર ચડાવે, કોઈ ફૂલ ચડાવે, કોઈ ગલાલ અબીલ ચડાવે, કોઈ સાલું ચડાવે. ભગતસિંહનો વારો આવ્યો ને, કાંઈ નહોતું એની પાસે, ખાલી ખાલી આયેલો. અને એનો વારો આવ્યો ને, એ ભગત લાલા લજપતરાયના પગને અડી આમ સલામ કરી 2 પગ પાછા પડીને બે હાથ જોડી અને પછી શ્રદ્ધાંજલિ આપી મનોમય કે લજપતરાય, તને દુનિયાએ ગમે શ્રદ્ધાંજલિ આપી હોય, કોઈ સાલ ઓટાડી હોય, હાર આપ્યા હોય, ફૂલ આપ્યા હોય, મારી પાસે કાંઈ નથી. પણ મારી શ્રદ્ધાંજલિ સાંભળજે. કાલ સવારનો દી ઉગે અને દી આંખમાં પેલા તને મારવા વાળાને જો ભડાકે ન દઉં તો હું ભગત નહીં. બાપુ કેવો દીકરો છે, એની માં કેવી છે.
અને બીજે દી બાપુ ફડાકે દીધો અને ચીતો નીકળે એમ નીકળી ગયો, ખબર ન પડી કોઈને ફડાકો કર્યો. અને હવારમાં પેપરમાં આવ્યું કે અંગ્રેજ સરકારના શાસનના વડાને કોઈએ ફડાકે દીધો પણ હજી મળ્યો નથી, પોલીસ તપાસ ચાલુ છે. આ ભગતસિંહની માં રોટલા કરે, ભગતસિંહના બાપ હવારમાં ચા પીવા બેહે અને પેપર આમ પડેલું અને પેપર જોયું અને એમના ધર્મ પત્નીને કહે છે કે સાંભળ્યું કે હા કે આમાં એક અંગ્રેજ સરકારના શાસનના વડાને કોકે ભડાકે દીધો, મને એવું લાગે છે કે આમાં આપણો ભગત તો નહીં હોય ને. અને તેદી બાપુ આ ભારતની આર્ય નારી જગતજનની જોગમાયા કે તમને તો શંકા છે ને, પણ મારા ધાવણ ઉપર મને પૂરેપૂરો ભરોસો છે કે મારો ભગત જ હોય, બીજો કોઈ ન હોય. બાપુ આ માં આ દીકરા ઈ આપણી સંસ્કૃતિ છે. હવે અત્યારે તો તમને કહું શું આપણે વાતો કરી, આમ આપણું લોહી ઉકળે છે પણ કેવું કોને? તમે ને હું જો આપણે આપણું સ્ટેજ ભૂલી જાય, તમે કોણ છો એની તમને ન ખબર હોય, હું કોણ છું એની મને ન ખબર હોય. અત્યારે છોકરા તમને કહું બાપાને એમ કે તમને ન ખબર પડે, તમને ન ખબર, નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડો કરવા, અમને નથી ખબર. અરે શું ભલામણા બાપાએ તો કોકના ભેગા હાથી રહીને તમને મને મોટા કર્યા, માયું કોકના કામ કરી કરીને આપણને મોટા કર્યા. અને મા બાપ જો બાપુ 2 ટાઈમ રોટલા હાટું વરાળું કાઢે, જિંદગીમાં કોઈ દી ગાડું ન હાલે. બાપુ 40 લાખની ગાડી લઈને નીકળો, વાયેલી સીટમાં જોવો કૂતરો બેઠો હોય, લબરક લબરક કરતો. હવે આમાં માને બાપાને બેહાર્યા હોય તો અરે અમને સારું જોડું નથી જડ્યો, અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે, જિંદગીમાં કાંટો ન વાગે. કાંટો રામ કરવાની જરૂર તો આ ખવ ખવ કરે એને કોઈ ખાવા નથી દેતું. ઓલા ભગવાનના મંદિરમાં ઓલો ગેટરીઓ અહીંયા સુધી અણકોટ પૂર્યા હોય, બોલો એટલે પણ ખાતો નથી, અહીંયા હું ઢગલા કર્યા છે. ઓલા વરાળું કાઢે એમને કોકને તો દો. અને અણકોટ પૂર્યા એમાં જો એક વખત બાપુ જો ભગવાન એમાંથી બરફી કે ગુંદી કે ગમે એક કટકો ઉપાડે જો કોઈ જિંદગીમાં કોઈ દી કોઈ પૂરત મને કહેજો. ખાતો નથી એટલે ઢગલા કરે છે. આ દુનિયા છે રામ. ગરીબ માણસ હોય ને ઘર પર ઘરે આવે ને, હે બાપા કંઈક દો, હે બાપા કંઈક દો, કે આગળ જા આગળ આગળ. હવે આગળ ઠેઠ સુધી તારા જેવા છે, જ્યાં જાય દેને પૂડા બટકું રોટલો દેને, પણ ભૂખની ખબર જ નથી. તમારે પૈસાની પથારીઓ છે એટલે ખબર નથી, બાકી ભીખ માગવી કોઈને ગમે નહીં. એ તો અંદર વરાળું નીકળતી હોય ને, એ તો જેને વીતી હોય એને ખબર હોય. મારે રામ આપણે આવડું મોટું ઘર લઈને બેઠા હોય ને કોક અભ્યાગતને જો બટકું રોટલો ન દઈએ કે ને મરી જવાય. ભલા હું તો એમ કહું તમે રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે તો મરી જવાય. ને તમારું કૂતરું તમને નથી ઓળખતું, દુનિયા શું ઓળખે ભલામણા? આપણો પગનો ગાડકો સાંભળે ને એટલે કૂતરું જાગી જાય અને કૂતરું આમ જોવે કોણ આવ્યું, આમ નજર કરીને પછી એ હુઈ જાય. આ તો ઓલો લુખે છે, આને ક્યાં બટકું રોટલો કોઈ દી નાખ્યો ન પટપટાવે પૂંછડી. ને કે હું તો એમ કહું કે આપણે રાતે આવ્યો તો કૂતરું આ ખંભા સુધી ઊભું ન થાય કે મારો ધણી આવ્યો, મારો ધણી આવ્યો. કૂતરાને ખબર પડે ભલામણા, કૂતરા સમજી ગયા આમાં કઈ લેવાનું નથી, શું પૂંછડી પટપટાવે. એટલા માટે સવારામ બાબા એક છેલ્લી કડીમાં કહીને પછી મારી વાણીને વિરામ આપું. ઉલટા પવનમાં આનંદ વર્ત્યો રમતા દિન રાત, દાસ સો ફૂલકરજી ચરણે અમે કેને કરીએ વાત. સંતોના બાપુ રુદિયા રોયા છે. સંતોની વાણી તમે જુઓ ને, સંતો તો સતાર બાપુની વાણી કે જેને જેને કહું એ કયો ન માને, મૂર્ખો ગણી મને મારે છે, લાતું નથી રહેવાતું, હવે નથી રહેવાતું. અમરમાની વાણી કે હાલ રે ફકીરે મારી દેવાંગી વિના બીજું કોણ જાણે. જેસલની વાણી કે રોઈ રોઈ કોને સંભળાવું, મારો રુદિયો રોવે માયલો. અરે બાપુ સંતો તો રોયા, આપણા હાટું રોયા.